બિહારની અંદર મતદાર યાદીમાંથી 25 લાખ નામો રદ થયા। 25 લાખ। અને આખી ચૂંટણી દરમિયાન એકેય કાગળિયું લઈને કોઈ નો આવ્યા કે અમારું નામ રદ થયું છે, ખોટી રીતે અમને ફરીથી હમું કરી દો, એવું એકેય જણ આવ્યું નહીં। મને યાદ છે સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મેં 88માં જ્યારે કામ કરતો હું ત્યારે 2 રૂમનું એક કાર્યાલય હતું। હું અને એક અમારો સહાયક, અમે 2 જણા એ કાર્યાલયની કુલ વ્યવસ્થા સંભાળતા। અને એવી રીતે કાર્યાલય હાલતું, એ 2 રૂમનું કાર્યાલય હતું તો પણ અમે ઘણી મિટિંગોમાં એવું કહેતા કે અમારે માલિકીનું કાર્યાલય છે। કાર્યાલય 2 રૂમનું જ હતું પણ માલિકીનું કાર્યાલય છે। અને ત્યારે ઘણા જિલ્લાના પ્રમુખશ્રીઓ એવું વાત કરતા કે અમે ભાડામાં વ્યવસ્થા કરી છે ને ચલાવીએ છીએ। ત્યારે માલિકીના કાર્યાલયો ખૂબ ઓછા હતા। આજે દેશના મોટા ભાગના જિલ્લાઓમાં પાર્ટીના કામકાજને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા અદ્યતન કાર્યાલયો જે જોવા મળી રહ્યા છે, એની પાછળ આદરણીય અમિતભાઈ શાહનો દ્રઢ સંકલ્પ, ઈચ્છાશક્તિ અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે જે વ્યવસ્થાઓ ઊભી કરી એ કારણભૂત છે એમ કહેતા મારે અમિતભાઈને આપ સૌની વચ્ચે અહીંયાથી અભિનંદન આપવા છે, ધન્યવાદ કહેવા છે। એમણે કાર્યાલયો માટે મને યાદ છે કે જ્યાં સરકારો હોય ત્યાં રાજ્યની સરકાર મદદ કરે, જિલ્લાની ટીમ મદદ કરે અને કાર્યાલયો બને। જ્યાં સરકારો ન હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય વ્યવસ્થામાંથી એને મદદ કરી અને ત્યાં કાર્યાલયો થાય। એવી સુંદર મજાની જડબે સલાક વ્યવસ્થાઓ આખા દેશમાં ઊભી કરવાનું શ્રેય અમિતભાઈને જાય છે। આ બધા કાર્યકર્તાઓ હમણાં જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમોમાં સરદાર સાહેબની યાત્રા 150મી વર્ષગાંઠની ચાલી રહી છે। આ બધા મહાનુભાવોએ આમાં યાત્રા પણ કરી છે, પદયાત્રા પણ કરી છે। સરદાર સાહેબને 150 વર્ષ થયા। એમની જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવાનું નક્કી થયું। સરદાર સાહેબની ગરિમાને છાજે એવું સ્મારક બનાવવાનો ભગીરથ પ્રયાસ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે થયો। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને એકતા દિવસ તરીકે એમની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે કરવાનો નિર્ણય કરીને આ આખું વર્ષ એના ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે। સરદાર સાહેબની સેવાઓને, સરદાર સાહેબના કાર્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો આ એક ભગીરથ પ્રયાસ છે। કેવા કઠિન સંજોગોમાં, કેવી કુનેહ બુદ્ધિથી એમણે આ ભારતનો નકશો બનાવ્યો। રાજ્યોના વિલીનીકરણ થયા, દેશ એક બન્યો। દેશને સુચારુ સંચાલન આપવા માટે આઈએએસ આઈપીએસની કેડર બનાવી, એને લગતા નિયમો બનાવ્યા અને આ આખાએ ભારતને એક બનાવી અને આપણા આઝાદ હિન્દુસ્તાનનો નકશો ઘડવાનું પુરુષાર્થ સરદાર સાહેબે કર્યો હતો। એ ભારતના ગૃહમંત્રી હતા અને એ વખતે એમના અધૂરા રહેલા સ્વપ્ન, કેટલીક સરદાર સાહેબના મગજમાં રહી ગયેલી કસક, એને એના કદમો ઉપર ચાલીને પૂરા કરનારા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આજે અહીંયા આવે છે, એ પણ એક પ્રાસંગિકતા છે। આપ બધા જાણો છો કે આખા દેશના રાજ્યોને
ભારતની અંદર જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું. એક કાશ્મીર એ સરદાર સાહેબના જવાબદારીમાં નહીં સોંપવાને કારણે એ પીડા અત્યાર સુધી આપણે ભોગવી. એને પણ 370મી કલમ રદ કરવાનો શ્રેય આદરણીય અમિતભાઈ શાહને આપણે બે ઝીઝક આપી શકીએ એવા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ આજે આપણા મોરબીમાં આવી રહ્યા છે. એમનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ. હમણાં બિહારની ચૂંટણીમાં જે ભવ્ય વિજય થયો ભારતીય જનતા પાર્ટીનો અને આદરણીય નીતિશ કુમારજીએ 10મી વખત શપથ લઈ અને વિક્રમ સર્જ્યો, એ ચૂંટણીના પરિણામોની વધાઈ અને એ એક બાબત છે. પણ મારે અહીંયા આ વિશાળ કાર્યકર્તાઓના સંમેલનમાં એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ચૂંટણીના જે મંડાણ થયા એ મંડાણ થયા હતા ચૂંટણીના, એ વખતે આપ સૌના ધ્યાનમાં હશે કે એ વખતે વોટ ચોરીનો એક મોટો મુદ્દો ઉપાડીને ભારતીય જનતા પાર્ટીને એમની સરકારને બદનામ કરવા માટેનો ભરચક પ્રયાસ કરવામાં આવ્યો. નારા લગાડવાના. મારે ગૃહમંત્રી તરીકે અમિતભાઈને અભિનંદન આપવા છે કે આ વોટ ચોરીના ગુનાની તપાસ કરીને મુદ્દામાલ પકડી પાડ્યો. બિહારની અંદર મતદાર યાદીમાંથી 25 લાખ નામો રદ થયા. 25 લાખ. અને આખી ચૂંટણી દરમિયાન એકેય કાગળિયું લઈને કોઈ નો આવ્યા કે અમારું નામ રદ થયું છે, ખોટી રીતે અમને ફરીથી હમું કરી દો, એવું એકેય જણ આવ્યું નહીં. આખા દેશને ખબર પડી ગઈ કે કઈ રીતની ધાંધલી ચલાવવા માટેનો પ્રયાસ આ લોકો અત્યાર સુધી કરતા હતા. આવા સંજોગોમાં જ્યારે આપ સૌ આદરણીય અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. ભારત માતા કી વંદે. ધન્યવાદ. હું અમિતભાઈ આપને ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે. એક ભારત, એક ભારત. સૌ મંચસ્થ મહાનુભાવોને સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબ, આપનું સૌરાષ્ટ્રની ઉદ્યોગ નગરીમાં તહેદિલથી સ્વાગત કરતા અમે સૌ હરખ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મારે સાહેબ મેં 2-3 વાત મારે કરવાની હતી, કરી દીધી છે, પણ આપને ઉદ્દેશીને એક વિષય હું કહી રહેતો હતો ને આપ પધારી ગયા, એટલે આપની અને કાર્યકર્તાઓની વચ્ચે મારે સમય નથી લેવો. પણ સાહેબ, આ બિહારની ચૂંટણી પહેલા આપણી સામે વોટ ચોરીનો ખૂબ મોટો અને ગંભીર આક્ષેપ વિપક્ષોએ ચલાવ્યો અને વોટ ચોરીના આંદોલનની ગંભીરતા લઈ અને ભારતના ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આપે જે એ કેસને સોલ્વ કર્યો અને મુદ્દામાલ પકડી પાડ્યો ચોરીનો, અને 25 લાખનો મુદ્દામાલ જે રદ કરી અને ચૂંટણી પંચમાં જમા કરાવ્યો, એ માટે અમે તમને બધાને ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ. જેના કુળના મૂળ ભારતમાં નહોતા, એ હંધાઈ ચોપડે ચડી મતદાન કરી અને લોકશાહીને ભ્રષ્ટ કરી રહ્યા હતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી આદરેલા સ્વચ્છ ભારતના અભિયાનને આપણી શેરી ગલી
અને આપણા ગામ ગોંદરાનેથી આગળ વધારીને આપણી ચૂંટણીની મતદાર યાદીનું સભા અભિયાન સ્વચ્છતાનું જે ચલાવ્યું છે એ માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું. આપને બધાને પણ વિનંતી કરું છું કે સરમાં તમારા પાડોશીઓના બધાના નામો વ્યવસ્થિત લખાઈ જાય એનું આયોજન વ્યવસ્થાપૂર્વક કરજો અને ખોટા હોય એનું સફાઈ કરવાનું અભિયાન પણ ચલાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.